હવે આ બધા દીકરા બેઠા છે, તમારા ઘેર કોઈ દીકરીનું માંગવું આવે તો સાહેબ તમારી પાસે કદાચ કોઈ પૂછે કે તમારા દીકરાની માલી પાસે સંસ્કાર કેવા છે, વડીલ બધા બેઠા છે, તમારા દીકરામાં સંસ્કાર કેવા છે, જો એ પૂછવાનું ટાણું આવે તો એક દીકરીના બાપ તરીકે સાહેબ દીકરાના બાપને પ્રશ્નો થતા હોય, એમાંના પ્રશ્નો છે કે તમારો દીકરો રોજ સવારના પુસ્તક વાંચે છે? હા સાહેબ, બહુ આ સમજવા જેવી વાતો છે ભાઈ, આ ડાલડા ઘીનું માલ નથી ભાઈ. એટલે પૂછે કે રોજ સવારના તમારો દીકરો પુસ્તકો વાંચે છે? એટલે દીકરાનો બાપ કહે કે હા વાંચે છે. ત્યાંથી બીજો પ્રશ્ન આવે કે રોજ સવારના તમારા ઈષ્ટદેવની તમારો દીકરો પૂજા અર્ચના કરી અને માતા પિતાને પગે લાગે છે? એટલે દીકરાનો બાપ કહે કે હા લાગે છે. સાહેબ ત્રીજો પ્રશ્ન પૂછાય કે તમારો દીકરો દારૂના દૂષણથી દૂર રહે છે? મોઢામાં કોઈ વ્યસન નથી ને? એટલે દીકરાનો બાપ કહે ના 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 કોઈ વ્યસન નથી. અને સાહેબ ચોથો પ્રશ્ન પૂછાય કે તમારો દીકરો સજ્જન માણસનો સંગ કરે છે ને? જો હા પ્રશ્ન ચારે ચારના જવાબ દીકરાનો બાપ એમ કહે કે હા. કારણ કે દીકરી પાસે તો આપણે ઘણી બધી શરતો મૂકીએ, પણ 4 શરતો તો દીકરા પાસે મૂકી શકીએ કે નહીં?